ભાવનગર ખાતે આજે સવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓની સ્થાનિક નેતાઓ સાથે એક ખાનગી હોટલમાં મીટિંગ યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી ઓચિંતી મુલાકાત અને બેઠકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ સામે આવી. ભાવનગર ખાતે આજે સવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓની સ્થાનિક નેતાઓ સાથે એક ખાનગી હોટલમાં મીટિંગ યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી ઓચિંતી મુલાકાત અને બેઠકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ સામે આવી રહી હતી. જેમાં હવે ચૂંટણીને માત્ર 15 દિવસ જેટલો સમયગાળો બાકી રહ્યો હોય ત્યારે હજુ ચૂંટણી પ્રચાર જેવો કોઈ માહોલ હજુ સુધી જોવા મળી રહ્યો નથી. જેનું મુખ્ય કારણ ક્ષત્રિય સમાજનો રોષ અને સાથે સાથે કાર્યકર્તાઓમાં રહેલ અસંતોષ અને નારાજગી, જેને પગલે આ બંને નેતાઓએ 2 કલાક સુધી બેઠક યોજી ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ પૂર્ણ થયા બાદ બંને નેતાઓ એરપોર્ટ તરફ જવા રવાના થયા હતા અને મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. ત્યારે આ બેઠક બાદ આગળ શું છે તે જોવું રહ્યું. રિપોર્ટર ફરેઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.